કયું ગામ? સુલતાનપુર. નામ શું? છગનભાઈ શંભુભાઈ ગોંડલિયા. હવે આજની તારીખ કેટલી છે? તારીખ 1/8/2022. 1/8/2022. હવે આપણે સુલતાનપુર ગામની મુલાકાતે આવ્યા છીએ. ત્યાં કેટા પાવડરને આપણે ખાતર વાપરેલું છે. તો ખેટા ને ખાતરનો શું ડિફરન્સ પડ્યો છે આપણે ખેડૂત પાસે આપણે માહિતી મળી. હવે તમે કેટા કઈ સાઈડ વાપર્યો છે અને ખાતર કઈ સાઈડ વાપર્યું? મેં આ સાઈડ મેં બે વખત મેં નીચે ક્રેટા પાવડર વાપર્યો છે. આમાં 2 વખત કેટા પાવડર વાપર્યો છે અને આમાં મેં 2 વખત ખાતર વાપરેલું છે. જો આ ખાતર વાપરેલો છે. આમાં 2 વખત ખાતર વધારે છે. જો આ બે વેરાયટી એક જ છે. હા, અને આમાં 2 વખત ખાતર વાપરેલું છે. ખાતરની અંદર ઉભડે વેરાયટી થઈ છે. બીજા નંબરમાં અને વેરાયટી એક છે. આ વેરાયટી બે એક છે પણ આમાં ફૂટ નથી. અને 2 વખત મેં ખાતર વાપરેલો છે. એક માથે મેં રાઉન્ડ મારેલો છે. 1 રાઉન્ડ માર્યો છે. અને આની અંદર ફૂટ વધારે છે. ફૂટ મેં 2 વાર ક્રેટા અને 1 રાઉન્ડ આમાં મારેલો છે. 1 રાઉન્ડ મારેલો છે. રાઉન્ડ મારેલો. એટલે તમને આમાં કેટા અને ખાતરમાં ડિફરન્સ કેમ શું દેખાય છે? મને ક્રેટા પાવડર વાપરવાથી મને એ ડિફરન્સ બતાવે છે. પહેલું તો મને ફૂટ સારી થઈ. હા. ને બીજું કે એને વૈધ સારી છે. હા. વૈધ સારી છે. અને પાનની જે શાઇનિંગ છે ને એ પાનની શાઇનિંગ મને બહુ સારી લાગે છે આમાં. હા. અને આની અંદર મેં 2 વખત ખાતર વાપર્યું છે. તો જો વૈધ નથી અને ફૂટ નથી. મને આ ડિફરન્સ મને જાજો બતાવ્યો રિઝલ્ટમાં. એટલે આ વાતાવરણની અંદર કેટા પાવડરે શું કામ કર્યું અને ખાતરે શું કામ કર્યું એક તમને એક અભિપ્રાય આપું કે જે અતિ વરસાદ પડે ને એટલે માટી ચીકણી થાય ને એટલે મૂળિયાને સ્થળમાં તંતુ મૂળાધારમાં દિવાલ થઈને ઊભી રહી જાય એટલે મૂળિયાનો ડેવલપમેન્ટ ન થવા દે. ચીકાશ પકડી લે ડેવલપમેન્ટ ન થવા દે. એટલે કેટા પાવડર નાખવો ને એટલે ચીકાશને તોડે ને પાણી છે એને ઊંડું ઉતારે તેને જમીનને પરભરી કરીને મૂળિયાનો રસ્તો એક આપણે ડુંગળી જેવું જમીન ત્યાં પરભરી જેવું કરી દે એટલે મૂળિયાનો ઝડપથી વિકાસ થાય. વિકાસ થાય ને ઝડપથી એટલે કેટા પાવડરનું એટલે આપણે રિઝલ્ટ મળી રહ્યું છે. અને આપણે ઘણી જગ્યાએ જોયું, સિંગની અંદર જોયું અને તલની અંદર જોયું, બધાય પાકની અંદર કેટા બિલકુલ ખાતર નથી વાપરતા છતાં એનું ઉત્પાદન મળે છે. આજે 3 કિલો કેટા વીઘે વાપરે તો એનું ઉત્પાદન મળે છે. તો આજે તમે 3 કિલો વાપર્યા છે તો તમને કેવા રિઝલ્ટ મળ્યા છે? મેં જો તલીમાં વાપર્યું ઉનાળે તો તલી મારી ગણો તો 14.5 થી 15 મણ સુધીની મને ઉતારો બેઠો. મેં વીઘે 3 કિલો વાપર્યો છે. એમાંય મેં ડિફરન્સ મૂકેલું હતું. આમાં મેં કપાસમાં મૂક્યું કે ભાઈ એમાં આપણે ડિફરન્સ શું છે કે આ વરસાદ પડવાથી આ વસ્તુમાં શું છે. એટલે આમાં મેં મૂક્યું, આમાં એને તલીમાં મેં મૂકેલું.